સીન ઓલો હે હમણાં કઈ કીધું સી બાજુ સાઈડ માં ની ના આવી ભાઈ ના તો આમ કરવાનું ફેર પડ્યો છે મેં એવું આ વર્ષમાં જોયો તો હે લાગે એવું તો બધું આ ઈ સાટા ઉડે ને મોઢે એટલે તો મરી ગયેલું હોય છે એને તે ગયું હોય છે મરી ગયેલું નહીં તાજું જ છે તે શું આમ આડા ચમ ઉભા ઈ કહો પેલા આડા ચમ ઉભા એટલે મારું જંગલ એટલે દાદા જમું એટલે તમારું હે એટલે મારું જ છે ને તો હું તારું હે જંગલ તો હશે તમારું તમને જાવ તો બીજું શું શ્યામ જા જવું હે રણુજા જાવું હા ત્યાં રામા બાપાની માનતા હતી ને એમની જાત્રા છે જાત્રાએ હા ત્યાં દઈ તો મને જાવ પછી એમાં ભાત ને હું બીજું દેવા પૂરી હોય તે મારે હાલ છે ફર્યું હા અમાર ખાવાનું બાકી મારો છોકરો જો નાનો હજુ તે અમારે હોય તો ખરા જ ને અમારે છોકરાનો આવે પણ તમારે ઘર નથી આયા જંગલમાં કાંઈ ન હોય પણ ઝૂંપડા હોય તો ક્યાં કે આ અમારું હોય તે ઘર જંગલ અમારું હોય કે ઘર હોય થોડું તો તમારું એ ઘર નો કેવાય એ ઘર ને જંગલ ને બધું અમારું તો રાંધીને ખાતા નથી તમે એમાં રાંધણ નો હોય શિકાર ઠેડે તારે જ ખાઈ લેવાનું ત્યાં કરીને તો આવી અત્યારે જો ને તો સિંહને મારી દીધો હોય હા તે જાવ ખાઈ લો પણ કંઈક હોવું જોઈએ ને બીજું નકરા સિંહ શું થાય તો પણ અમાર પાસે શું હોય બીજું હા જેવું એમ હોય એમને હાકરું હજુ બીજા હોતા કે હા ન હોય ભાઈ તારે શું કહું હે હા માલ આપી દેવો હોય પણ એમને હાકરું એમ કે ખાઈને ખોલાનો આપવાનો એમ હા કેલોડી ગુજરાત નો વાણી રોઈશ હો હે રોઈશ પછી અરે રોવો તો કઈ વાંધો નહીં એમ કોણ રોવે એ તો પછી ખબર પડે ને હાકરું આ કરો આજે ફિલ્લોડી બોલાવે ફિલ્લોડાયા ડોરે એમાં શું લૂંટે એવું તો તમે લૂંટી હવે ઘણું હતું માર ભાઈ કોઈ કે થોડું નતું હે તો આ બધું ઈનું જ છે હા